यत्सङ्कल्पातपतितपनो वातिवात समिन्धे वहनिर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક ખજાનો જેની અંદર ભરપૂર ભરેલો છે એવા આપણા દિવ્ય ઉપનિષદો, ઋષિઓએ ભગવાનની સાધના કરી કરી અને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો અને ભગવાન દ્વારા એવા જ્ઞાનનું અવતરણ થયું કે જે જ્ઞાન સમગ્ર માનવ જાત માટે ઉપયોગી હતું. હજારો વર્ષથી ભારત વર્ષની અંદર અને સમગ્ર વિશ્વમાં ઉપનિષદોની ગાથા અને જ્ઞાન ગવાતું આવેલું છે અને ગવાશે. પરંતુ એ ગાનારા હજુ થાક્યા નથી અને સાંભળનારાને એમાંથી કંટાળો આવ્યો નથી. એકના એક ઉપનિષદો, એકના એક શાસ્ત્રો, જેની ઉપર ભારત વર્ષના તમામ મોટા વિદ્વાનોએ ટીકા પ્રટીકાઓ, વ્યાખ્યાનો આપેલા છે. પરંતુ છતાંય એ વિદ્વાનોને હજુ એવું રહ્યા કરે છે કે આ જ્ઞાન જેવું અમે સમજવું જોઈએ એવું હજુ સમજી શક્યા નથી. તો ઋષિઓએ જે જ્ઞાનનો સાક્ષાત્કાર કરી અને આપણી સમક્ષ આ જ્ઞાનને પ્રસ્તુત કર્યું, બતાવ્યું, અને એ જ્ઞાન પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણા જીવનની અંદર પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અને ભગવાન જે દિવસે આપણને પ્રાપ્ત થશે એ દિવસે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. કોઈ પ્રશ્ન જ નહીં રહે. પછી આપણી પાસે કંઈ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ એક વખત ભગવાનના દર્શન થયા ત્યાર પછી બધા જ પ્રશ્નોનું સમાધાન. અને જ્યાં સુધી એ દર્શન નહીં થાય ત્યાં સુધી બધા જ પ્રશ્નો ઊભા રહેશે. એ મંદી હોય કે તેજી હોય, તેજીમાંય પ્રશ્ન હોય, ફક્ત મંદીમાં જ હોય એવું નથી. પણ જેને જેને ભગવાનનો દિવ્ય સાક્ષાત્કાર થયેલો છે એના જીવનની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહ્યા નથી. બધા જ પ્રશ્નો એ ટળી ગયેલા છે. તો આપણે પ્રથમ ખંડની અંદર કેનો ઉપનિષદમાં ગયા વખતે જોયું હતું. હવે દ્વિતીય ખંડમાં ઋષિ સમજાવી રહ્યા છે કે યદિ મન્યસે સુવેદેતી દબ્રમેવાપી નૂનમ ત્વમ વેત્થ બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વમ યદસ્ય દેવેશુ અથનું મીમાંસ્યમ એવ તે મન્યે વિદિતમ. પોતાના શિષ્યને આ પ્રમાણે કહી રહેલા છે ગુરુદેવ કે જો તું એમ માનતો હો કે હું બ્રહ્મના રૂપને સમ્યક જાણું છું તો તું બ્રહ્મના રૂપને અલ્પ જ જાણે છે. આલોકમાં તારી અંદર અને દેવતાઓની અંદર
જે બ્રહ્મનું રૂપ તને દેખાય છે તે તારા વડે વિચાર કરવા યોગ્ય છે. બે વાત આ મંત્રની અંદર બતાવી રહેલા છે. ઘણા એવું સમજતા હોય છે કે મને ભગવાનનું પૂર્ણ જ્ઞાન છે, હવે મારે કશું પ્રાપ્ત કરવાનું રહેલું નથી. તો અહીંયા આગળ ઋષિ કહે છે દબ્રમેવ, આ જ્ઞાન તું જાણે છે કે મેં બ્રહ્મને ઓળખ્યા, બ્રહ્મને જાણ્યા, એ તારું જ્ઞાન બહુ જ થોડું છે, અલ્પ છે, એકદમ પ્રમાણમાં સામાન્ય રહેલું છે. કારણ કે પરબ્રહ્મનો મહિમા અપાર રહેલો છે. એને કોઈ વ્યક્તિ સાચા અર્થની અંદર સમજી શકતું નથી. એટલા બધા ભગવાન અપાર છે. મહારાજે મધ્યના 67મા વચનામૃતની અંદર કહ્યું, ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. જો પોતે જ પોતાના મહિમાના પારને પામતા ન હોય તો આપણે એને કેવી રીતે પામી શકીએ? જેમાં આકાશ એ અપાર છે, સમુદ્ર અપાર છે, પણ આકાશની અંદર હજારો ને લાખો કિલોમીટર કોઈ માણસ ચાલ્યો જાય યાનની અંદર તો પણ કોઈ દિવસ આકાશનો છેડો આવવાનો નથી. ગમે તેટલી સ્પીડે જાઓ, કદાચ કોઈક વ્યક્તિ મનની સ્પીડે જાય, મનની સ્પીડ તો કેટલી છે, જબરજસ્ત. અહીંથી તમે સંકલ્પ કરો અને ચંદ્રલોક ઉપર તમારું મન પહોંચી જાય. એક સેકન્ડના અમુક ભાગમાં 3 લાખ કિલોમીટરનું અંતર તમે કાપી શકો મન દ્વારા. પણ છતાંય એ મનની સ્પીડે કોઈ માણસ જતો હોય તો એ આકાશનો અંત આવે એવો નથી. એટલું બધું આકાશ વિશાળ રહેલું છે, જે આકાશને આપણે ચિદાકાશ કહીએ છીએ. તો જો આકાશનો અંત ન આવતો હોય તો પરબ્રહ્મનો અંત ક્યાંથી આવે? એટલે એનો મહિમા અપાર 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 રહેલો છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. કોઈ સમુદ્રનો તાગ લેવા જાય અને સમુદ્રના પાણીનો મહિમા સમજવા જાય તો આપણી તાકાત છે? કોઈ પંખી હોય, કીડી મકોડી હોય, હાથી હોય કે પછી ગમે તેવા મોટા ડાયનોસોર જેવા પ્રાણીઓ હોય, પણ સમુદ્રના પારને પામી શકાય એમ નથી. કારણ કે સમુદ્ર અગાધ છે, એનું પાણી અપાર રહેલું છે. 71% આ પૃથ્વી ઉપર સમુદ્રનો ભાગ છે અને ફક્ત 29% લેન્ડ કેતા જમીન રહેલી છે. તો સમુદ્રના પારને કોઈ પામી શકતા નથી, આકાશના કોઈ પારને પામી શકતા નથી. એવી જ રીતે ભગવાનના મહિમાનો કોઈ પાર પામી શકે એમ નથી. અને કદાચ જો કોઈ બોલતું હોય કે મને બ્રહ્મનું સ્વરૂપ, પરબ્રહ્મનું સ્વરૂપ સમજાઈ ગયું છે, સુવેદ ઇતિ, સુવેદ એટલે સારી રીતે જાણવું, એ પ્રમાણે જો કોઈ બોલતો હોય તો એને કહેવાનું ધીરે રહીને કે દબ્રમેવાપી, તું જાણે છે પણ અતિશય અલ્પ ભગવાનના મહિમાને તું જાણી રહેલો છે, પૂર્ણ મહિમાને તું જાણતો નથી. આપણી અંદર અને દેવતાઓની અંદર ભગવાન વિરાજમાન છે, જેને આપણે અંતર્યામી સ્વરૂપ કહીએ છીએ. એ અંતર્યામી સ્વરૂપ ભગવાનનું આપણા હૃદયની અંદર રહેલું છે. એ અંતર્યામી સ્વરૂપ મીમાંસ્યમ એવા, એનો વિચાર કરવા યોગ્ય સ્વરૂપ છે. ભગવાન અંદર જ બેઠા છે. અંદર રહેલા ભગવાનને જો આપણે વિચાર કરીને પ્રાપ્ત કરીશું તો એક દિવસ એવો આવશે કે ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીશું. છે નજીક જ, પણ પ્રાયઃ મોટા ભાગના લોકો અંદર રહેલા ભગવાનનો વિચાર કરતા નથી. બહાર રહેલા ભગવાનનો બધા જ વિચાર કરે. મૂર્તિની અંદર પૂજા પાઠ કરવા એનો બધા વિચાર કરે. તીર્થયાત્રા કરવા માટે જાય દેવસ્થાનની અંદર એનો પણ આપણે વિચાર કરીએ. પ્રત્યક્ષ જ્યારે ભગવાન અહીંયા આગળ વિચરતા હોય ત્યારે એના દર્શને દોડી દોડીને જવાનો પણ આપણને વિચાર આવે. પણ આપણી સાથે જ ભગવાનને લઈને આપણે ફરી રહેલા છીએ એનો કોઈ વિચાર કરતા નથી. એટલે અંતર્યામી રૂપે ભગવાન જે વિરાજમાન છે એને ઓળખવાનો થોડો પ્રયત્ન કરવો. અને જો થોડો પ્રયત્ન એને ઓળખવાનો કરીશું તો બહાર રહેલા ભગવાન એ આપણને ઓળખાશે. એટલા માટે મુક્તાનંદ સ્વામી જેમ કહ્યું ને કે કાશી કેદાર કે દ્વારિકા દોળે,
જોગની જુગતી ન જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. ઘાણીને બળદ હોય એ સવારથી સાંજ સુધી ચાલે, કેટલા કિલોમીટરનું અંતર કાપે? 1 પણ કિલોમીટરનું અંતર ન કાપે, એ ત્યાં ને ત્યાં ફર્યા જ રાખતો હોય. એમ કોઈ કાશી જાય, કેદાર જાય, બદ્રી જાય, આ બધા જ તીર્થની યાત્રા કરવા માટે જાય, પણ કરોડો કાશી અને કરોડો મથુરા એ તો આપણા હૃદયની અંદર રહેલા ભગવાનના શ્રી ચરણોમાં રહેલા છે. તો એને ઓળખવાનો કેમ પ્રયત્ન નથી કરતા? એટલા માટે કબીરજીએ એક બહુ સરસ નાનકડું કાવ્ય લખ્યું. એમાં એક પંક્તિ એવી લખી કે પાણી મેં મીન પિયાસી, મોહે સુન સુન આવત હાંસી. કોઈ મીઠા સમુદ્રની અંદર માછલી હોય અને તરસી મરી જાય તો કેવું ગણાય? એક તો પાણીની અંદર જ માછલી રહે, માછલીને પાણીમાંથી તમે બહાર કાઢો તો મરી જાય, પણ સમુદ્રની અંદર રહેલી માછલી એ તરસી મરી જાય તો કેવું ગણાય? એ માછલીને આપણે મૂર્ખ જ ગઈએ ને, ભલે બોલતી નથી માછલી, પણ આપણે કહીએ તો ખરા ને કે સમુદ્ર આજુબાજુ પાણી છે ને એમાં તું તરસી મરી ગઈ. એમ આપણી આજુબાજુ ભલે માણસો રહેલા હોય, પરંતુ આપણા હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે. અને ભગવાન કેવા છે તો કે મીમાંસ્યમ એવા, એનો વિચાર કરવો. અને અંતરમાં રહેલા ભગવાન વારે વારે અવાજ કરશે, જોજો. પણ અવાજ સાંભળે કોણ? અવાજ કરે તો છે જ ભગવાન. તમે ગુટકો પેલો ખાધો હશે ત્યારે અવાજ કર્યો હશે ને એ ખાઈશમાં. કોઈ ખોટું કામ કરવા માટે જ્યારે આપણે જઈએ તો પહેલો અવાજ અંદરથી આવશે, જોજો. અને કહેશે કે જતો નહીં ત્યાં. અને એ અંદરનો અવાજ આવે એને ઇન્સ્ટિટ્યુશન, અંદર આંતરિક અવાજ અંગ્રેજીમાં એને કહે. આંતરિક અવાજ જે દિવસે આવે કોઈ પણ કર્મ કરતા કે આવું તું કરીશમાં, એ વખતે રોકાઈ જવું. કદાચ રોકાઈની કર્મ કરતા તો મીમાંસ્યમ એવા, એનો વિચાર તો કરવો. એને બરાબર રીતે ઓળખવું તો ખરું જ કે અંદરથી અવાજ આવ્યો છે. ઘણા અંદરનો અવાજ દાબી જ દે, કારણ કે બહુ ખોટું કર્યું હોય એટલે અંદરના બધા અવાજો જ બંધ થઈ જાય. એક ભાઈથી એક ગાય મરી ગઈ. હવે કંઈક એવું થયું અને ગાય બિચારી મરી ગઈ એનાથી ભૂલથી. અને ભાઈની પાસે જરા દુઃખદ આ ઘટના સંભળાવવા માટે ગયો કે મારાથી બહુ પાપ થઈ ગયું. કેમ? તો કે ગાય મરી ગઈ. પણ કે એમાં શું પાપ થઈ ગયું? પણ કે ગાય માતા ગણાય, 33 કરોડ દેવતાઓ એના શરીરની અંદર રહેલા છે. અને મેં આ ખોટું કામ કરી નાખ્યું, મારાથી ભૂલથી ગાય મરી ગઈ, મને બહુ પસ્તાવો થઈ રહેલો છે. ત્યારે પેલો ભાઈ એ કસાય જ હતો, એ ગાયો જ મારતો હતો આખો દિવસ. એ કસાય હતો. એ કે નાખી દે મારી ગાયોની જોડે તારી એક. હું તો દરરોજ મારું જ છું, મારી ગાયોની જોડે તારી એક નાખી દે, મને કઈ વાંધો નહીં આવે. જો એનો અંતરાત્મા મરી ગયો હતો, એટલે કે એનું અંતર મરી ગયું હતું. અને એને લઈ અને એને અંદરનો કોઈ અવાજ આવતો નથી. 100 વખત ખોટું કામ કરો ને એટલે અંદરનો અવાજ બંધ થઈ જાય. 100 વખત ખોટું કામ કરો એટલે અંદરનો અવાજ બંધ થઈ જાય કે આ માણસ કઈ પાછો વળવાનો હવે નથી. એટલે અંતરની અંદર રહેલા ભગવાન એ વારે વારે આપણને સમજાવી રહેલા છે કે આ રસ્તે આપણે ન જવું જોઈએ. અને જો એ રસ્તે જશો તો એના દ્વારા તમારે સહન કરવું પડશે. એટલા માટે અહીંયા આગળ ઋષિ કહે છે કે અંતરની અંદર રહેલા ભગવાન, દેવોની અંદર રહેલા ભગવાન, એટલે કે અંતર્યામી સ્વરૂપે જે આપણી અંદર ભગવાન વિરાજમાન છે એ મીમાંસ્યમ એવ, એનો વિચાર કરવો જોઈએ. અને પછી આગળ હવે સમજાવી રહેલા છે કે નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ યો નસ તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. અદ્ભુત મંત્ર છે. થોડુંક સંસ્કૃત જો આવડતું હોત તમને તો મંત્રને માણવાનો એક આનંદ આવત. અને એ એટલા સાદા મંત્રો
આમ રહેલા છે સંસ્કૃતની અંદર કે તરત સમજાઈ જાય કે હું બ્રહ્મને સારી પેઠે જાણી ગયો એ પ્રકારે માનતો નથી જાણતો એમ પણ નથી જાણતો, કારણ કે હું જાણું પણ છું. અમારામાંથી જે કોઈ તે બ્રહ્મને જાણે છે અને જે નથી જાણતો તે બંને બ્રહ્મ સ્વરૂપને જાણે છે. આમ ગૂંચવાઈ જાય એવું છે. આ મંત્રમાં થોડું ગૂંચવાઈ જાય એવું છે, પણ બહુ સરસ રીતે અહીંયા આગળ કહે છે કે નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ છે, કે અમારામાં ઘણા બ્રહ્મને સારી પેટે જાણી ગયા છે એમ બોલે છે, અને ઘણા કહે છે કે અમે સારી પેઠે એને જાણતા નથી એમ પણ કહે છે. પણ નથી જાણતા એમેય નથી અને જાણીએ છીએ એમેય નથી, કારણ કે આ બ્રહ્મનું જ્ઞાન છે એ અતિશય પ્રાપ્ત કરવું મુશ્કેલ રહેલું છે. એટલા માટે ઉપનિષદોની અંદર બતાવવામાં આવે કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્ત કવયો વદંતી. અસ્ત્રની ધાર ઉપર ચાલવા જેવો આ બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે. બ્રહ્મ સમ્યક પ્રકારે જાણી શકાતું નથી. જેવું બ્રહ્મ એટલે પરબ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણ, એને સમ્યક પ્રકારે જાણી શકાતા નથી, કારણ કે પોતે જ બોલે છે વચનામૃતમાં કે હું જો મારા મહિમાને પારને પામતો ન હો તો આપણે કેવી રીતે એના મહિમાના પારને પામી શકીએ. ભગવાન પોતે જ પોતાના મહિમાને જો પારને પામતા ન હોય તો આપણે તો અલ્પજ્ઞ છીએ, પણ છતાંય થોડુંક તો આપણને ખબર પડે ને. ભલે આખા સમુદ્રના મહિમાના પારને પામી ન શકીએ, પણ સમુદ્રની અંદર વહાણ લઈને આપણે જઈએ તો થોડોક સમુદ્ર સમજાય તો ખરો, થોડોક તો આપણને સમજાય ને. સમુદ્ર સાવ ભલે ન સમજાય આખે આખો, પણ થોડોક સમુદ્ર તો જાણેલો કહેવાય ને. તમારી ચમચીમાં જે સમુદ્રનું પાણી હોય અને એની અંદર જે બધા તત્વો રહેલા છે એ તત્વો આખા સમુદ્રના પાણીમાં છે. એક ચમચીને તમે જો બરાબર રીતે જાણી શકો તો આખા સમુદ્રને જાણી શકાનો ગણાય ને, કારણ કે એ જ પાણી ભરેલું છે, એમાં વિશેષ બીજું કંઈ નથી. એટલે થોડુંક જો બ્રહ્મને તમે જાણો કે ત્યાં આપણે એને જાણીએ તો ઘણું બધું જાણેલું પણ ગણાય અને છતાં ન જાણેલું પણ એ ગણાય. આકાશની અંદર કોઈ વિમાન લઈને જાય ઊંચે તો એને આકાશ થોડુંક જણાય તો ખરું ને. કોઈ રોકેટ લઈને જાય આકાશની અંદર ચંદ્રલોક સુધી તો એને ખબર તો પડે ને કે આકાશ એકદમ વિશાળ છે, અને ઉપરથી કોઈ જુએ એને પૃથ્વીનો ગોળો દેખાય, જેમ અહીંથી ચંદ્ર દેખાય છે, ચંદ્ર ઉપરથી પૃથ્વી એવું દેખાય ને. એટલે એને ખબર તો પડે થોડી, પણ સમ્યક પ્રકારે આકાશની જાણી ન શકે. એટલા માટે અહીંયા આગળ ઋષિ કહે છે કે નથી જાણતા એમેય નથી અને જાણીએ છીએ એમેય નથી. થોડુંક જાણેલું પણ છે અને થોડુંક નથી પણ અમે જાણ્યું. એ અહીંયા આગળ બતાવીને કહે છે કે જેમાં જેટલી શક્તિ હોય તેટલું તેને જાણી શકે. ધારો કે પાણી પીવા માટે હાથી સમુદ્રના કિનારે જાય તો સમુદ્રનો મહિમા સમજે, કીડી સમુદ્રના કિનારે જાય તો કીડી કીડીની રીતે સમજે, હાથી હાથીની રીતે સમજે. કોઈ મોટી માછલી હોય વેલ જેવી એ સમુદ્રની અંદર રહેલી હોય તો એ સમુદ્રનો એની રીતે મહિમા સમજે. અને આકાશની અંદર મચ્છર ઉડે તો મચ્છર જો અહીંયા આગળ ઉડી રહ્યા છે બધા જીવડાઓ, એ આકાશના મહિમાને થોડુંક જાણે. પછી કોઈ ચકલું ઉડે તો એ આકાશના મહિમાને અમુક જાણી શકે, કબૂતર ઉડે તો એ અમુક જાણી શકે, ગરુડ ઉડે તો એ વળી દૂર સુદૂર સુધી આકાશની અંદર જઈ શકે અને એને આકાશનો વિશેષ મહિમા આ પ્રમાણે સમજાય. તો જેવું જેની અંદર બળ, જેવી શક્તિ તાકાત એ પ્રમાણે ભગવાનને જાણી શકે. પરંતુ ભગવાન તો અપારના અપાર જ રહે છે, એનો કોઈ પાર પામી શકતા નથી. પણ શ્રીજી મહારાજ પ્રથમના 56મા વચનામૃતની અંદર એક વાક્ય એવું લખે છે કે જ્ઞાની ભગવાનના યથાર્થ મહિમાને જાણે, એને ભગવાનનો યથાર્થ મહિમા સમજાય. જો જ્ઞાની આપણે થઈએ તો ભગવાનના યથાર્થ મહિમાને આપણે જાણી શકીએ, આવું કહે છે. બીજી બાજુ મહારાજ એવી પણ વાત કરે છે મધ્યના 67માં કે ભગવાન પોતે પોતાના મહિમાને જાણી શકતા નથી તો જ્ઞાની કેવી રીતે જાણી શકે? આ વિરોધ આવ્યો ને. એક બાજુ એવું કહો છો
કે મારા મહિમાને હું પણ જાણી શકતો નથી. બીજી બાજુ મહારાજ એવી વાત કરે છે કે જ્ઞાની ભગવાનના યથાર્થ મહિમાને જાણી શકે. આ વિરોધ આવ્યો, એ વિરોધ ટળે કેવી રીતે? તો એના માટે બતાવવામાં આવ્યું કે જે જ્ઞાની થાય એને ભગવાન સિવાય બધું જ ગૌણ થઈ જાય. ભગવાન જેવા છે એને સમજાઈ જાય. ભગવાનનો એને દિવ્ય સાક્ષાત્કાર થાય અને જેને સાક્ષાત્કાર થાય એને ભગવાન જાણેલા ગણાય. જે દિવસે આપણને સાક્ષાત્કાર થશે, આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર છે એટલે એને ભગવાન સાચા અર્થમાં જાણેલા છે. એને જેવા મહારાજ છે એવા દેખાય છે. આપણે વર્ણન કરીએ છીએ, એને અનુભવાય છે અને દેખાય છે કે અક્ષરધામમાં અનંત મુક્તોની સાથે શ્રીજી મહારાજ દિવ્ય સિંહાસનની અંદર વિરાજમાન છે અને પ્રત્યક્ષ જોઈ શકે છે. હજારો પ્રસંગો એવા બનેલા છે કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે એવો ઉત્તર આપ્યો હોય કે જેવી રીતે અમે તમને જોઈએ છીએ એવી રીતે અમે શ્રીજી મહારાજને જોઈ રહેલા છીએ. એટલે ભગવાન એને દેખાય છે. જો ભગવાનનું નિરૂપણ કરવું એ જુદી વાત છે. ભગવાનના જ્યારે અહીંયા આગળ આવે ત્યારે દર્શન કરવા એ પણ જુદી વાત છે. ભગવાનનું શાસ્ત્રોમાંથી વર્ણન કરવું એ પણ જુદી વાત રહેલી છે. પણ તમે 24 કલાક ભગવાનને જોતા હો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત ગણાય કે 24 કલાક ભગવાન એને દેખાય. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી, આ બધાને અને આજે પ્રમુખ સ્વામી મહારાજ એને ભગવાન દેખાય છે. હવે ભગવાન દેખાતા હોય તેને બધું ખબર તો પડે, પણ છતાંય બોલે નહીં. ને તેને ખ્યાલ ન હોય કે આતંકવાદીઓ ત્યાં આવી રહ્યા છે. હમણાં આતંકવાદીઓ અક્ષરધામમાં હુમલો કરવાના છે કે તો ખરા ને, પણ એ કોઈ દી બોલે નહીં. અને જે બોલે એને પાછા આપે નહીં, કારણ કે આ સહન કરવું અઘરું પડે. એક વખત ભગવાન દેખાય એને બધું જ હસતા મલકવત થઈ જાય. હાથમાં જેમ આપણે આમળું જોઈ શકીએ એવી રીતે અનંત કોટી બ્રહ્માંડને એ જોઈ શકે. એને સારું નરસું બધું જ દેખાવાનું હોય, પણ છતાંય કોઈ દિવસ બોલે નહીં. એકદમ આપણી જેવા થઈને રહે. એ ધૂન કરવા માંડી જાય. વરસાદ ન આવે તો ધૂન કરે, વરસાદ વધારે પડતો હોય ને બંધ ન રહેતો હોય ને તોય પાછી ધૂન કરે. બધા જ પ્રસંગોમાં ધૂન કરે. બાકી પ્રથમના 27માં વચનામૃતમાં મહારાજે કહેલું છે કે એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. અને એ જે કંઈ સંકલ્પ કરે એ દુનિયામાં સાકાર થાય એમ છે, પણ કોઈ દિવસ એવો સંકલ્પ ન કરે. એ ક્યારેય એવો સંકલ્પ કરે નહીં, પ્રાર્થના ચોક્કસ કરે. પેલા આતંકવાદીઓ અક્ષરધામમાં આવ્યા બે અને આટલા બધાને મારી નાખ્યા, 33 જણાને કે 32 જણાને, અને પછી પડ્યા હતા. સ્વામી બાપાને સમાચાર આપવામાં આવ્યા. સ્વામી બાપા બોલ્યા કે મહારાજ એમનું પણ સારું કરે, એમને પણ સદબુદ્ધિ આપે અને એ લોકો પણ સારા માર્ગે વળે. હવે જુઓ, એ વખતે કંઈક અઘટિત સંકલ્પ એને કરી નાખ્યો હોય તો. જો શ્રીજી મહારાજ પેલા બાંસી ગામની અંદર બહાર, શહેરની બહાર ઉતરેલા અને ત્યાં એકદમ નદીનો કિનારો હતો. એ વખતે મહારાજ આરામ કરવા માટે ત્યાં આગળ સૂતા અને એ જ ગામના રાજાના 2 સેવકો ત્યાં આગળ આવ્યા. હવે તો શિકાર કરવા માટે આવ્યા હતા અને ત્યાં એને બાણ દ્વારા જે પંખીઓ હતા એ પંખીને વીંધી નાખ્યા અને પંખીઓ એકદમ નીચે પડી ગયા. શ્રીજી મહારાજને દયા આવી ગઈ અને પંખીઓ મરી ગયા. એટલે મહારાજથી ભૂલથી બોલાઈ ગયું કે બળ્યું આ ગામ. આ ગામની અંદર લોકો આવા જ રહે છે કે પંખીઓને મારે, નિર્દોષ પંખીઓને. તો બળ્યું આ ગામ. જેવું મહારાજ બોલ્યા તરત ગામ સળગવા લાગ્યું. એકદમ આગ લાગી ગઈ ગામને. રાજાના મહેલની અંદર આગ લાગી ગઈ. અને પેલા પાછા ત્યાં આગળ ગયા હતા 2 સેવકો, અને પહોંચ્યા પછી મહારાજને ખબર પડી ને મહારાજે આ સંકલ્પ કર્યો અને જેને બાણ મારેલું હતું એ 2 જ મરી ગયા. અને શ્રીજી મહારાજ પછી બાજુમાં જે નદી હતી એ નદીમાં નીચે ઉતર્યા, પાણીની અંજલિ ભરી અને પછી મહારાજે કહ્યું કે ભૂલથી પણ
કદાચ અમારાથી આવો સંકલ્પ થઈ જાય તો અમારી વાણીને અમે શાપ આપીએ છીએ કે કોઈ દિવસ અમારી વાણી ફળીભૂત ન થાય. આવી રીતે ભૂલથી અમારાથી બોલાઈ જાય તો ભગવાને વાણીને શાપ આપ્યો. એટલે ભગવાન કે સંત જે કંઈ સંકલ્પ કરે એ થાય સાકાર, પણ એ ખોટો સંકલ્પ ક્યારેય કરતા હોતા નથી. એટલા માટે અહીંયા આગળ ઋષિઓ કહી રહેલા છે કે ભગવાનનું જે જ્ઞાન કહેતા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ અતિ અઘરું છે, અને બ્રહ્મનો જો સાક્ષાત્કાર થાય તો એ બ્રહ્મજ્ઞાન સાચા અર્થમાં એ થયું ગણાય. એટલા માટે ભગવાન અપાર છે અને એમાંથી થોડુંક આપણને એનું જ્ઞાન થાય પણ છે. હવે અહીંયા આગળ બહુ સુંદર રીતે શ્રુતિ પોતે જ કહે છે. અહીંયા આગળ શિષ્ય અને ગુરુનો સંવાદ ચાલી રહેલો છે. એમાં કહે છે કે ભગવાનનો મહિમા અપાર છે, કોઈ જાણી શકતા નથી, પણ છતાંય થોડોક જણાય પણ છે. હવે શ્રુતિ પોતે જ અહીં આગળ ભગવાનનું નિર્વચન કરી રહેલી છે કે યસ્યા મતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. એટલું સરળ રીતે અહીંયા આગળ શ્રુતિ નિરૂપણ કરે છે કે જેણે બ્રહ્મને નથી જાણ્યું તેને જાણ્યું છે, જેણે બ્રહ્મને જાણ્યું છે તેને નથી જાણ્યું. બ્રહ્મને સારી પેઠે જાણનારાઓએ નથી જાણ્યું, નહીં જાણનારાઓએ સારી પેઠે જાણ્યું છે. ઊંધું કોઈ એવું બોલે કે મેં બ્રહ્મને જાણ્યું છે, પરબ્રહ્મને ઓળખ્યા છે, તો એ નથી ઓળખ્યા. કોઈ એવું કહે કે મેં પરબ્રહ્મને નથી જાણ્યા, નથી ઓળખ્યા, તો એ વ્યક્તિએ ઓળખ્યા છે. હવે ઊંધું થયું. તમે કહો કે મેં જાણ્યા છે તો નથી તમે જાણ્યા, અને કોઈ કહે કે નથી જાણ્યા તો એને જાણ્યા છે. આ શ્રુતિ ઊંધું આપણને લાગે કહી રહેલી છે, પણ આની અંદર અતિશય એક મર્મ એ શ્રુતિની અંદર સમાયેલો છે કે ગુરુ શિષ્ય બંનેના સમાધાનથી વિરમી અને શ્રુતિ પોતે જ એ પોતાની વાત કરી રહેલી છે કે જેણે બુદ્ધિથી બ્રહ્મને સંપૂર્ણ નથી જાણ્યો તેણે જાણ્યું છે. આપણી આ બુદ્ધિની લિમિટ છે. આ બુદ્ધિ દ્વારા ભગવાન કે સંતને સમ્યક પ્રકારે નહીં જાણી શકીએ, કારણ કે એની તાકાત કે એની લિમિટ છે. અમુક લિમિટ હોય ને, પણ આત્માથી ગુરુની કૃપાથી આપણે બ્રહ્મને જાણી શકીએ. આપણી બુદ્ધિના બળથી ભગવાન કોઈ દિવસ જાણી શકાતા નથી. અને જો ખરેખર બુદ્ધિના બળથી ભગવાનને આપણે જાણી શકતા હોઈએ તો આ દુનિયામાં કેટલાય બુદ્ધિશાળીઓ છે, છતાંય નાસ્તિક છે. ભયંકર નાસ્તિકો, એકદમ બુદ્ધિશાળી, આખી દુનિયાને હલાવનારા કેટલાય નાસ્તિકો થઈ ગયા છે. અને સાવ મોસ્ટ ઓર્ડિનરી હોય પણ છતાંય એને ભગવાન જાણેલા છે. એટલે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા દ્વારા આપણે ભગવાનને સારી રીતે જાણી શકતા હોઈએ છીએ. બીજા અર્થની અંદર કહીએ તો બુદ્ધિથી ભગવાન ન જણાય, પણ આત્માથી કે ગુરુથી આપણે ભગવાનને સારી રીતે જાણી શકીએ છીએ. અને બીજા અર્થમાં અહીંયા આગળ કેવું હોય તો શાસ્ત્રથી જે બ્રહ્મને જાણે તેઓની બુદ્ધિ વડે બ્રહ્મ જાણેલું નથી. હવે શાસ્ત્રના અર્થને કોઈ સારી રીતે જાણતા હોય, મહારાજે પ્રથમના 50મા વચનામૃતની અંદર કુશાગ્ર બુદ્ધિવાળાની વાત કરી કે ઘણા શાસ્ત્રના અર્થને બરાબર જાણતા હોય. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, સ્મૃતિ ગ્રંથો, શ્રુતિ ગ્રંથો, કલ્પ ગ્રંથો, ગુહ્ય ગ્રંથો, ષડ દર્શનો, આ બધાને સારી રીતે એને જાણેલા હોય. બધા જ શાસ્ત્રો એને કંઠસ્થ હોય. બધા શાસ્ત્રોની અંદર જે ભગવાનનું નિરૂપણ કરેલું હોય એ નિરૂપણને પણ બરાબર જાણતો હોય, પરંતુ છતાંય એને ભગવાનનો કોઈ અનુભવ ન હોય. કોઈ માણસ મીઠાઈની દુકાન નોકરી કરે અને કોઈ દી મીઠાઈ ચાખેલી ન હોય, એનું શું ખબર પડે કે મીઠાઈનો સ્વાદ શું છે? કંઈ ખબર ન પડે. મીઠાઈની દુકાનમાં નોકરી કરો છો તમે, પણ તમે મીઠાઈ ખાધી નથી. પણ કોઈએ દુકાનમાં નોકરી ન કરી હોય અને મિષ્ટાન ચાખેલું હોય તો ખબર પડે ને, ભલે બુદ્ધિ વગર ન હોય.
સાવ સામાન્ય હોય, પણ એક વખત તમે પેંડો ખાધો એટલે તમને ખબર પડે કે પેંડાનો સ્વાદ આવો છે. ગમે તેટલું પેંડાનું તમે નિરૂપણ કરો, ગમે તેટલું દૂધનું નિરૂપણ કરો, દૂધનો મહિમા કેવી રીતે તમને ખબર પડે? એ તો ડાયરેક્ટ દૂધ આવે અને તમે પીવો એટલે ખબર પડે કે દૂધ આવું છે અને આનો સ્વાદ આવો છે, આ પેંડો આવો છે, એનો સ્વાદ આવો રહેલો છે. ખાધા વગર, અનુભવ વગર કોઈ દિવસ શાસ્ત્રના નિરૂપણથી એ ખબર ના પડે, દિશા મળે. શાસ્ત્રના નિરૂપણથી એક દિશા મળે કે આ દિશાની અંદર આપણે પ્રયત્ન કરવાનો છે. એમ પ્રયત્ન કરતા કરતા એક વખત એ જ્ઞાન એનું થઈ જાય. એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં બેઠેલા. હવે પેલા કાઠીઓ બધા, સુરા ખાચર ને એ બધા જ ઊંઘે સભામાં. એકદમ ઊંડી વાત આવે ને તો ઊંઘે ને. પ્રાગજી પુરાણી ભાગવતની કથા વાંચતા હતા અને એમાં જરા શાસ્ત્રોક્ત બધી વાતો આવેલી હતી અને પ્રાગજી પુરાણી એવી શાસ્ત્રની ગહન ગહન બધી વાતો કરે એટલે બધા કાઠીઓ જોકા ખાતા હતા. એકદમ આગળની લાઈનમાં બેઠેલા અને પાછા મૂછું વ્યવસ્થિત, આમ મોટી મોટી મૂછો, ઘણાની મૂછો ભાવનગર બાજુ જશો તમને ખબર પડશે, એટલી મોટી આમ મૂછો હોય અને બે બાજુ પેલા ભાતનું વસામણ મૂકી દીધું હોય, થોડું લગાવ્યું હોય, પછી બે બાજુ એક એક લીંબુ મૂકો તો લીંબુ રહી જાય મૂછો પર. એટલી મોટી મોટી મૂછો આમ કાઠીઓ બેસે આગળની લાઈનમાં અને પાછા આમ જોકા ખાય. શ્રીજી મહારાજે કહ્યું કે કેમ બધા જોલા ખાવ છો, જોકા ખાવ છો? ત્યારે પેલા કાઠીઓ કે મહારાજ કોઈ દી ઊંઘીએ નહીં, અમે તો કોઈ દિવસ નીંદર આવે તો તલવારે કરીને એનું માથું ઉડાડી દે, નિદ્રા અમને આવે જ નહીં. પણ મહારાજ કે દેખાય છે ને, આ નિદ્રા અમને દેખાય છે. તારા પેલા કાઠીઓ કહે કે મહારાજ અમને કોઈ દિવસ ઊંઘ ના, પણ પેલો પ્રાગલો, પ્રાગજી પુરાણ કે પ્રાગલો જ્યારે કથા કરે છે એની પોથીમાંથી ઊંઘ નીકળે છે, બાકી અમે કોઈ દી ઊંઘીએ નહીં. એટલે મહારાજને કે મહારાજ આમાં કાંઈ સમજાતું નથી. આ ભાગવતમાં આ બધા શ્લોકોનો અન્વય ને વ્યતિરેક ને સગુણ ને નિર્ગુણ ને એક એક અવસ્થામાં બબે અવસ્થા, આ તુર્ય અવસ્થા, જાગ્રત ને સ્વપ્ન ને સુષુપ્તિ, કશું જ અમને સમજાતું નથી. પણ અમને એક વસ્તુ સમજાય, તમે હમણાં ને અમે તમણા, તમે અમારા છો અને અમે તમારા છીએ, આ અમને બરાબર સમજાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમે બધું સમજી ચૂકેલા છો, હવે કાંઈ તમારે સમજવાનું બાકી નથી. સમજી સમજીને શાસ્ત્રોના વચનો દ્વારા એટલું જ સમજવાનું છે કે ભગવાન આપણા છે અને આપણે ભગવાનના રહેલા છીએ. જો શાસ્ત્ર આપણને દિશા આપે, આપણને દોરે, આપણને બતાવે કે આ વસ્તુ બરાબર રીતે સમજવાની છે અને એ જો બરાબર આપણે સમજીએ તો એના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે અહીંયા આગળ આ શ્રુતિ પોતે જ પોતાના અર્થને બતાવી રહેલી છે. હવે આગળ બતાવે છે કે પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યા વિંદતે મૃતમ. બહુ સુંદર રીતે આગળ બતાવી રહેલા છે કે પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતમ અમૃતત્વમ હિ વિંદતે, કે અસાધારણ લક્ષણથી જે બ્રહ્મને જાણે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. પરમાત્મા થકી એમને શક્તિ પ્રાપ્ત થાય છે અને વિદ્યા અર્થાત જ્ઞાન દ્વારા અમૃતત્વમ વિંદતે, જ્ઞાનથી એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. બહુ અદભુત નાનો આ શ્લોક રહેલો છે કે સમગ્રતયા ભલે બ્રહ્મને જાણી શકાતું નથી તો તેને જાણવું કઈ રીતે? કારણ કે ભગવાનને જાણ્યા વિના મોક્ષ નહીં થાય, એ નક્કી જ છે. જ્યાં સુધી ભગવાનને કોઈ પણ રીતે જાણો, તમે મૂઢપણાની રીતે જાણો, શાસ્ત્રથી જાણો, ગુરુના વચનથી જાણો, ગુરુની કૃપાથી જાણો, કોઈ દેશકાળ એવા આવે ને જાણે. ઘણી વખત શું ભગવાન હલાવતા હોય છે, આ વારે વારે હલાવે છે કેમ? કારણ કે એક ઘરેડમાં બધું જતું હોય, કોઈને ભગવાનની પડેલી ન હોય એટલે ધીરે ધીરે કોક વખત ખેંચે આવું. કેટલાય કુટુંબો કાઠિયાવાડ બાજુ જઈ રહેલા છે, ખેંચાઈ ગઈ દોરી ઉપરથી દોરી ખેંચાઈ ગઈ, અહીંયા રહેવું હવે મુશ્કેલ છે એટલે હવે ત્યાં જવું પડશે અને ત્યાં વળી પાછા ખેતીની અંદર લાગશે, થોડું કમાશે, આમ તેમ કરશે અને પાછું હીરાની અંદર જોડે જ્યારે સારું થશે એટલે પાછા વળી આ બાજુ બસ દ્વારા આવશે. એટલે આવું ભગવાન થોડું થોડું કરતા રહે એટલે
જેથી કરી અને આપણે કંઈક થોડાક જાગ્રત છે. એક ગરડમાં જો પૈસા જ આપવા માંડી જાય ને ભગવાન આમ ધમધમાવીને પૈસા જ જો આપે ને કોઈ અહીંયા આવે નહીં. અને ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક વખત દુષ્કાળ પડેલો અને એવો ભયંકર દુષ્કાળ હતો. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કેમ કોઈ દેખાતા નથી કથામાં, કે સ્વામી કેવી રીતે આવે, આવવાની ટિકિટ તો જોઈને, ગામડેથી આવવાની ટિકિટ તો જોઈને અહીંયા આગળ કોઈ દેખાતા નથી, એટલા માટે કે દુષ્કાળ છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાર્થના કરી મહારાજ કે મહારાજ હરિભક્તોના દેશકાળ ખૂબ સારા થાય અને સુકાળ થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીની પ્રાર્થના એ કરી અને સુકાળ થયો અને ખૂબ વરસાદ થયો અને એટલા બધા પટેલિયાઓ કમાણા જબરજસ્ત. કારણ કે 1-2 વર્ષથી પેલી જમીનમાં કઈ ઉગેલું નહીં અને પછી જબરજસ્ત વરસાદ થયો માપનો ટાઈમે ટાઈમે અને જબરજસ્ત બધું પાક્યું. અને એવા સંજોગોની અંદર પાછા પટેલિયા આવતા બંધ થઈ ગયા. સ્વામી કે કેમ દેખાતા નથી, વરસાદ તો આ વખતે બહુ સરસ વરસેલા છે અને જમીનમાં પાક પણ સારા થયા છે એવા સમાચાર મળેલા છે. અને એ વખતે પટેલિયાઓને વાત કરી કે કેમ દેખાતા, કે સ્વામી ક્યાંથી દેખાય, કામમાંથી નવરા થાય તો આવીએ ને, અહીં નવરા થાય તો પછી આવીએ ને. બધાએ જમાનામાં ગાડીઓને ફૂદડા જડાવેલા, પેલા આવે ને પિત્તળની ફૂદડીઓ, કોઈ વળી ચાંદીના સિક્કા લગાવેલા ગાડાના, બધું એ ગાડા શણગાર્યા લોકોએ. બળદો નવા નવા લીધા, બળદને પાછા શણગાર્યા, એના શિંગડા ઉપર પેલા આવે ને પિત્તળના કે ચાંદીના એવા એ બળદને પાછા નવી નવી ઝૂલો કરીને બધું જાત જાતનું કર્યું. ગુણાતીતાનંદ સાંઈ કે જો આપીએ ને તોય દુઃખ અને ન આપીએ તો દુઃખ, એટલે ટાઈમે ટાઈમે થોડું થોડું ખેંચ્યા રાખવું, થોડું આપવું, થોડું એમ કરી તો પછી બરાબર વાતાવરણ સરખું એ રહે. એ ગુણાતીતાનંદ સ્વામી કહો. એટલા માટે ભગવાનને જાણ્યા વિના તો મોક્ષ નહીં થાય તો નક્કી જ છે. એટલે કઈ રીતે ભગવાનને જાણવા એ અહીંયા આગળ બતાવવામાં આવે. પ્રતિબોધ વિદિતમ, પ્રતિબોધ એટલે કે અસાધારણ લક્ષણથી ભગવાનને જાણવા જોઈએ. અને જેને ભગવાનનું જ્ઞાન થાય એ જ વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે. હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે આ વાત બતાવેલી છે કે ઈશ્વરનું જ્ઞાન જો તમને થાય તો તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો. પણ ઈશ્વરનું નથી જ્ઞાન, માટે તે સર્વ વ્યર્થ સમાન. જાણો જીવ વિના વપુ જેવું, પ્રભુ જ્ઞાન વિના વ્રત એવું. આ હરિલામૃતની અંદર કીધું કે ભગવાનનું જો જ્ઞાન ન થાય તો બધું વ્યર્થ. ભલે તમે તપ કરતા હો, ત્યાગ રાખતા હો, એકાદશી કરતા હો, જાત જાતની તીર્થયાત્રાઓ તમે કરતા હો, પણ જ્ઞાન ન થાય તો જીવ વગરનું જેમ શરીર, એનો કોઈ મહિમા ખરો? મળદાનો શું મહિમા? એમ ગમે તેટલા વ્રત ઉપવાસ કે તીર્થયાત્રાઓ આપણે કરતા હોઈએ પણ ભગવાનના જ્ઞાન વિના એ બધું વ્યર્થ છે. એટલા માટે બહુ સુંદર હરિલામૃતની અંદર આગળ બતાવવામાં આવ્યું કે યથાર્થ જાણે હરિને ન જેહ, કરે ઘણેરા વ્રત દાન તેહ, તથાપિ તેનું ફળ અલ્પ થાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. ભગવાન વિના મોક્ષ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. કે યથાર્થ જાણે હરિને ન જેહ, જે ભગવાનને યથાર્થ ન જાણે એનો મોક્ષ ક્યારેય ન થાય. અને બહુ સુંદર આગળ કહે છે કે વૃક્ષો ઉભા જે વનમાં રહે છે, તે તાપ વૃષ્ટિ સઘળું સહે છે, તપસ્વી તુલ્ય તપતે જણાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. જો જંગલની અંદર વૃક્ષો બધા ઉભા જ રહે છે ને, ઘણા કહે અમે તપ કરીએ છીએ, સારું છે, તપ કંઈ ખોટું નથી. અમથું શરીર વધી ગયું હોય તો જરૂર પડે થોડી. ઘણા જાડિયા હોય એકદમ શરીર વધી ગયું, થોડા ઉપવાસ કરે, થોડું માપનું રહે, પણ બહુ ઓછા કરતા હોય છે. પણ કદાચ કોઈ તપ ઉપવાસ કરે તો ઝાડ કરે છે ને. જો આપણી આ અંદર જ આ જાડી ઊભી છે, હવે આ તપ જ કહેવાય ને. આને શિયાળો, ઉનાળો, ચોમાસી બધું જ નડે, આને કશું જ કંઈ નથી થતું. ઉપરનો એક સોટો છે, આમ જો
વ્યવસ્થિત રીતે, એને કોઈ છાંયો નથી કરતો, કશું જ નહીં. આ ઝાડવાઓ આખી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ તપ જ કહેવાય. તપસ્વી તુલ્ય તપતે જણાયા. ઘણા પંચાગ્નિ તાપતા હોય છે, પણ ભગવાન વિના મોક્ષ ન થાય. આગળ કહે છે કે જો મોક્ષ પામે વનવાસ લીધે, કે નિત્ય પત્રો ફળ ભક્ષ કીધે, વને ચરાતો ફળ પત્ર ખાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. ઘણા એમ કે વનવાસ તમે જાઓ તો મોક્ષ થાય. જો વનવાસ જવાથી મોક્ષ થતો હોય અને પત્ર ફળ આ બધું જ ખાવાથી જો મોક્ષ થતો હોય તો વની ચરા, વનમાં વિચરણ કરનારા પશુઓ જ ખાય છે ને, એને ક્યાં બીજું કશું મળે છે? એ ફળ ખાય, પત્તાઓ ખાય, અને ત્યાં આગળ નદી હોય કે ઝરણું એમાં પાણી પી લે. જો વનવાસથી જ મોક્ષ મળતો હોય તો વની ચરા, એટલે કે વનની અંદર વિચરણ કરનારા, તો એ લોકોને તો મોક્ષ મળી જ જવો જોઈએ, પણ એ લોકોને કઈ મોક્ષ મળતો નથી. ભગવાનનું જ્ઞાન થાય તો જ મોક્ષ મળે, એમને ન મળે. એના કરતા હવે આગળ કહે છે માણસો માટે, પશુઓ માટે કે નિષ્કામી તો સૌ બળદો રહે છે, પરાર્થ તે સંકટ તો સહે છે, તેનાથી વૈકુંઠ નહીં વસાયા, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. ઘણા કે ભાઈ નિષ્કામી રહો ફક્ત તો તમારો મોક્ષ થાય. એટલે નિષ્કામી વર્તમાન જરૂરી ચોક્કસ છે. એ કે ભાઈ આ કથામાં જેવું આવેલું કે નિષ્કામી રહેવાની કોઈ જરૂરિયાત હવે નથી. તો એવું નથી. તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે એક નારી સદા બ્રહ્મચારી, અને અમે સંતો છીએ એટલે અમારા માટે યોગી બાપા કહેતા કે દુનિયામાં કોઈ સ્ત્રી જન્મી જ નથી. તમારા માટે એક અને અમારા માટે કોઈ દુનિયામાં છે જ નહીં. આવી રીતે જો આપણે નિષ્કામી વર્તમાન બરાબર પાડીએ અને એમાં સારધાર જો વર્તીએ તો ખરેખર મોક્ષ થાય. પણ નિષ્કામી વર્તમાન બળદો પાડે છે. બળદો છે એ નિષ્કામી કહેવાય, પણ છતાંય બળદોનો મોક્ષ નથી થતો, કારણ કે બળદોને જ્ઞાન નથી. તમે નિષ્કામી હો ને જ્ઞાન હોય તો મોક્ષ થાય. ખાલી એકલું નિષ્કામી વર્તમાન હોય અને જ્ઞાન જો ભગવાનનું ના હોય તો એને મોક્ષ ન થાય. એ વૈકુંઠ કે અક્ષરધામની અંદર એ જઈ શકે નહીં. એટલે નિષ્કામી વર્તમાન જરૂરી ચોક્કસ, પણ એની સાથે સાથે ભગવાનનું જ્ઞાન એ અતિશય અગત્યનું એ રહેલું છે. આગળ કહે છે કે વળો તણા વૃક્ષ જટા વધારે, વાગોડ ઊંધે શિરમાસ બારે, બહુ ધરે ધ્યાન બગો બધાયા, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. વળની અંદર વડવાય આવે. જે માણસ જટા વધારે ને, ઘણા પેલા બાવાઓ તમને જોવા મળે સંન્યાસીઓ એકદમ આમ જટા વધારી. ઘણા તો પાછા શું કરે, વાળ ની અંદર પાછા બીજા વાળ લગાવ્યા. જોજો એમ લાંબી કરે, આમ આમ હોય નહીં એટલી બધી લાંબી, પણ પાછી લાંબી આમ કરે. ઘણા ઢસડાતી હોય નીચે, લોકોને બતાવે કે જો આટલી બધી જટા મારી રહેલી છે. એટલે જો જટા વધારવાથી મોક્ષ થતો હોય તો વડવાયો તો છે જ નહીં, જટા જ કહેવાય ને એક જાતની. તો વડનો બધો મોક્ષ થવો જોઈએ, પણ એવું નથી. વાગોડ ઊંધે, પેલું ચામાચીડિયું હોય ને, અને ઊંધે આમ લટકે. જોજો તમે એને, એ ઊંધે લટકે. તો ઊંધે લટકવાથી મોક્ષ થઈ જતો હોય તો એનો પેલા થાય ને. એ લોકો આખી જિંદગી લટકતા હોય છે. તો એમ ઊંધે માથે લટકવાથી કે બધી જટાઓ રાખવાથી કઈ મોક્ષ થતો હોતો નથી. બહુ ધ્યાન ધરે બગો, બગો એટલે બગલો, અને બગલા ધ્યાન ધરે ખુશ થઈ જાય. માણસો મોટા મોટા ભૂલા પડી જાય. ભગવાન રામ ભૂલા પડી ગયા, બીજા ભૂલા પડે સમજાય, પણ રામ ભગવાન પોતે ભૂલા પડી ગયા હતા. એક વખત પંપા નદીને કિનારે, પંપા સરોવરને કિનારે ભગવાન શ્રી રામ લક્ષ્મણની સાથે ત્યાં પધારેલા. એકદમ બગલો આમ ધીરે ધીરે ચાલતો હતો. રામ ખુશ થઈ ગયા, હો કેટલો ધ્યાની બગલો છે અને કેટલો અનુકંપા વાળો એ બગડો રહેલો છે.
અને લક્ષ્મણજીને કહે છે કે પશ્ય લક્ષ્મણ પંપાયામ બક પરમ ધાર્મિક શનૈ મુંચતી પાદૌ દો જનાનામ અનુકંપયા. આ કેટલો અનુકંપા વાળો દયાળુ બગલો રહેલો છે કે એક એક પગ ધીરે ધીરે મૂકે છે. એટલા માટે ધીરે ધીરે મૂકી રહેલો છે કે જેથી કરી અને કોઈ જીવ જંતુ છે એ જીવ જંતુ મરે નહીં. અને એવા સંજોગોની અંદર અંદર રહેલી જે માછલી છે એ માછલી ભગવાન રામને અંદરથી જવાબ આપી રહેલી છે. માછલી બોલે છે કે કિમ ન પશ્યસી હે રામ, ભગવાન તમે કેમ નથી જોતા? બીજા બરાબર ભૂલા પડે કે કિમ ન પશ્યસી હે રામ એના હમ નકુલી કૃત સહવાસી વિજાનિયાત સહવાસી વિચેષ્ટિતમ. કે ભગવાન તમે કેમ ભૂલા પડ્યા? આ બગલાએ અમારા આખા કુળને ખાધેલું છે, હવે મારો વારો. બધી માછલીઓને ખાઈ ગયો છે આ, હવે હું એકલી જ રહેલી છું, હવે મારો વારો. તમે કેમ નથી જાણતા? એના હમ નકુલી કૃત, જેના દ્વારા હું કુળ વગરની થયેલી છું. માટે સહવાસી વિજાનિયાત સહવાસી વિચેષ્ટિતમ. તમે બાજુમાં રહો તો જ ખબર પડે કે સ્વભાવ કેવા છે. એકદમ નજીક રહો ને તો જ ખબર પડે. બાકી ઉપરથી તો આપણા હા 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 બહુ સારા હરિભગત છે, એટલા સારા હરિભગત, કોઈનું નામ આપણે આપતા નથી. અમુક તો તમે જુઓ આમ એટલા મીઠા હોય, પછી આમ સંતોની પાસે આમ જે સ્વામિનારાયણ જે સ્વામિનારાયણ કરતા આવે વાત ન પૂછો. અને સેવાનું કહો તો ફટાફટ આમ સેવા કરી નાખ. બીજી બાજુ તમે બીજું પાસું જુઓ તો ખબર પડે કે આ અવડા ધંધા કરે છે. આખો દિવસ કોકને હુરાવાના ધંધા કરતો હોય, આમથી આમ ને આમથી આમ, એવા ધંધા આખો દિવસ કરતો હોય. એટલે નજીક રહો તો જ ખબર પડે. ઘણી વખત સંતો, કારણ કે નજીક તો રહેતા ન હોય ને હરિભક્તની, એટલે સ્વાભાવિક એલો દુઃખ લઈને આવે એટલે સંતોને દયા આવી જાય કે ભાઈ આપણે કંઈક મદદ કરવા જેવી છે, આપણે મદદ કરીએ. અને જ્યાં મદદનો પ્રારંભ કરતા હોય ને ત્યાં બીજો આવીને કહે છે કે સ્વામી જોજો, કઈ પડવા જેવું નથી, આમાં કઈ પડવા જેવું નથી. એટલે સહવાસી નજીક રહેતા હો તો જ ખબર પડે કે આના સ્વભાવ કેવા પ્રકારના એ રહેલા છે. એટલા માટે બગલાઓ ધ્યાન કરે, એનાથી કઈ મોક્ષ ન થાય. એ તો ખરેખર ભગવાનનું જ્ઞાન થાય તો જ મોક્ષ થાય. એમને ક્યારે મોક્ષ થતો હોતો નથી. કે નોડી ક્રિયા કુંજર તો કરે છે, નિર્માની થઈ ધૂળ શિરે ધરે છે, જાણ્યા વિના વ્યર્થ બધા ઉપાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. કે નોડી ક્રિયા કરો એટલે કે જુદી જુદી આ યોગની ક્રિયા છે. કુંજર ક્રિયા કરે, કયોડી પછી આ યોગની જુદી જુદી કુંભક ને રેચક ને આ બધી યોગની ક્રિયાઓ છે. કદાચ કોઈ કરે અને નિર્માની થઈ ધૂળ શિરે ધરે છે. હાથીઓ શું કરે? ના એની પાછળ ઉપર તો ધૂળ જ નાખતા હોય ને. કદાચ કોક ધૂળ રખ્યાની અંદર બેઠો હોય, કોઈ દિવસ કોઈમાં ભરમાવું યાદ રાખ્યો. અસલ સ્વામિનારાયણીઓ હોય ને, અસલ સ્વામિનારાયણીઓ BAPS નો અને શિક્ષાપત્રી પાડતો, કોઈ દિવસ એની વાટ ક્યાંય પલડે જ નહીં, કોઈ દિવસ એની વાટ પલડે નહીં. અને એ કોઈ દિવસ ક્યાંય લેવાય જ નહીં. ભલે ગમે તેવો હોય ચમરબંધી, એમાં એને ક્યારેય મન લાગે નહીં. બધો તપાસ કરવો પાછળથી. એક વખત સુરા ખાચર આમ રસ્તામાં જતા એક બાવા આમ બેઠો, પંચાગ્નિ તાપ્યા, એકદમ કશું જ કાંઈ ન મળે અને કોપી નહીં ન મળે, એમણે આ પડેલો હતો. અને એવા સંજોગને બધાને ભાર પડી ગયો. સુરા ખાચરે કે પરીક્ષા કરીએ, અહીંયા આગળ બેઠેલો છે, કયા આશયથી બેઠો હમણાં ખબર પડી જશે. અને સુરા ખાચર તો બહુ તીખડી હતા અને પાવરફુલ હતા. એટલે બાવાની નજીક કહો હો કેટલા સમયથી મારી માનતા હતી કે જો ખરેખર સાચા સાધુ મળી જાય તો મારે 5 રૂપિયા એને આપવા છે. એ જમાનાના 5, અત્યારના નહીં. અત્યારે તો ઘણી ભિખારી રૂપિયો નથી લેતો, હે ના પાડી દે છે. તો એ વખતના 5 રૂપિયા, એટલે પેલો મનમાં આમ ખુશ થઈ ગયો, હા 5 રૂપિયા હમણાં આવી જશે, હમણાં આવી જશે. સુરા ખાચર કહે છે કે આની પાસે તો કંઈ છે જ નહીં. હું કદાચ પૈસા અહીંયા આગળ મૂકું, આ તો ધ્યાનમાં છે, પૈસા અહીંયા આગળ મૂકું અને કદાચ કોઈક લઈ જાય તો? એની પાસે ખિસ્સોય નથી, એની પાસે કોઈ ખમીસે નથી, કોઈ બેગ કે એવું કશું નથી.
હવે અહીં પૈસા મૂકી તો ન જવાય. હવે મારી પાસે આ સિક્કાના રૂપમાં 5 સિક્કા છે 5 રૂપિયાના. જો બાવાજી મોઢું ખોલે તો એમાં મૂકી દઉં અને પછી હું જતો રહું પગે લાગીને. અને બાવાએ જોયું કે હા લાગ આવ્યો છે, બરાબર. એકદમ મોઢું પોળું કર્યું. સુરા ખાચર સમજી ગયા અને તરત જ સુરા ખાચર ધીમે રહીને બોલ્યા કે બાવાજી ખરેખર મારી ઉપર દયા કરી, કૃપા કરી, અનુકંપા કરી અને આ મોઢું તો ખોલ્યું, પણ મારો નિયમ છે હું મોઢામાં મૂકતા પહેલા એની 3 પ્રદક્ષિણા કરી લઉં. 3 પ્રદક્ષિણા કરીને પછી પૈસા મોઢામાં મૂકું. છેલ્લી પ્રદક્ષિણાએ 1 પ્રદક્ષિણા કરી, બીજી કરી અને ત્રીજી પ્રદક્ષિણા જ્યાં સુરા ખાચર કરતા હતા પાછળના ભાગમાંથી ખોબો ભરીને મુઠ્ઠી કે ખોબો ભરીને ધૂળ લીધી અને આગળ આવી અને બાવાજીને મોઢામાં પધરાવી દીધી ધૂળ. અને બાવાજીનો પિત્તો ગયો અને સુરા ખાચર હતા, ક્ષત્રિય હતા, તલવાર બલવાર સાથે રાખતા, એકદમ માર્યું પેલા હાથે કરીને કે આવી રીતે ધ્યાન કરે છે બીજાને છેતરવા માટે. આ છેતરવા માટે તું ધ્યાન કરી રહેલો છે. એટલે અસલ જો સ્વામિનારાયણ કે ક્યાંય છેતરાય, અને છેતરાય તો સમજી લેવું શિક્ષાપત્રી પાડતા નથી બરાબર. જો તમે ક્યાંક છેતરાઈ જાઓ તો સમજી લેવું કે તમે બરાબર પાડતા નથી શિક્ષાપત્રી અને તમને ખ્યાલ નથી. એટલે આપણી વાટ ક્યાંય પલળે નહીં, કારણ કે આપણે એવા શુદ્ધ સંપ્રદાયના છીએ અને શુદ્ધ ગુરુ મળ્યા છે, ઈષ્ટદેવ એવા આપણને મળેલા છે. અને એને જો આપણે જાણીશું તો સાચા અર્થની અંદર આપણે મોક્ષને પામી શકીશું. અહીં છેલ્લે હરિલામૃતની અંદર વાત કરી કે જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય સફળ તો સર્વ ઉપાય, જડ સિંચે ને બીજ ન હોય, કાંઈ ફળ તેથી પામે ન કોય. કે જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય ત્યારે આપણે સફળ થઈએ. જમીનની અંદર બીજ જ ન હોય અને પછી પાણી રેડીએ તો કંઈ વળે? અંદર બીજ જ નથી તો અંકુર ક્યાંથી ફૂટશે? એટલા માટે બીજ તો હોવું જોઈએ. એટલે જો બીજ હોય તો જ અંકુર કે વૃક્ષ એની અંદરથી થાય. એમ આપણને ભગવાનનું જ્ઞાન થાય ત્યારે આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એટલા માટે આપણા કેટલા સદભાગ્ય ગણાય, આ પૃથ્વીના કેટલા સદભાગ્ય ગણાય કે શ્રીજી મહારાજ આલોકની અંદર આવ્યા. જેને જેને જાણ્યા મહારાજને એને ખરેખર એવી દિવ્ય ગતિ એ પ્રાપ્ત થઈ. મહારાજના વખતમાં રઘુનાથ દાસ કરી અને હતો રામાનંદ સ્વામીનો શિષ્ય. જ્યારે શ્રીજી મહારાજ લોજપુરની અંદર પધાર્યા એ વખતે નીલકંઠ વર્ણીના શરીરે પરસેવો વળતો ન હતો. અને જેના શરીરે પરસેવો ન વળે એને અંદરનો બગાડ બહાર ન નીકળે. એટલે પરસેવો વળે તો માણસ શુદ્ધ થાય, એટલે જ એક્સરસાઇઝની જરૂર પડે. એટલે આ નીલકંઠ વર્ણીય શરીર સૂકવી નાખેલું, અંદર માતાનું રુધિર પણ સૂકવી નાખેલું, આવા એકદમ શુક્લકડી થઈ ગયેલા. હવે રામાનંદ સ્વામીએ એના શરીરે પરસેવો વળે એટલા માટે આવળ ખોદાવી એના જે પાંદડા હોય એની લોપરી બનાવે અને વ્યવસ્થિત રીતે આ આવડની લોપડી બનાવી અને પછી નીલકંઠ વર્ણીના શરીરે આમ ચોપડવામાં આવે. એટલે પેલો રઘુનાથ દાસ એ આ પ્રમાણે બોલી રહેલો છે કે આ રામાનંદ સ્વામી આ નીલકંઠ વર્ણીને માટે આવડના ઝાડ ખોદાવી રહ્યા છે અને જીવોની હિંસા કરે છે. એ વખતે રામાનંદ સ્વામીને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે રામાનંદ સ્વામી જે બોલે છે અદ્ભુત. એના શબ્દો હરિલામૃતની અંદર નોંધાયેલા છે કે કોટી બ્રહ્માંડના પ્રાણ હરિએ, એને અર્થ જો લોપરી કરીએ, તોય પાપ ન લાગે લગાર, ઉલટું પુણ્ય થાય પાર. કે કોટી બ્રહ્માંડના જીવને જો વાટી નાખવામાં આવે અને એની લોપરી બનાવવામાં આવે, જે રોટલો, અને નીલકંઠ વર્ણીના શરીરે ચોપડવામાં આવે તો લેશ માત્ર પાપ ન લાગે. એક બાજુ અનંત કોટી બ્રહ્માંડના જીવને મારી નાખવાના અને એની લોપરી બનાવીને મહારાજને ચોપડવામાં આવે તો એ લેશ પણ પાપ ન લાગે. આવા નીલકંઠ વર્ણી છે, આ તો સાક્ષાત ભગવાન છે. એના માટે કોઈ પ્રાણનો ત્યાગ કરે તો ખરેખર એ મોક્ષને પ્રાપ્ત કરે. એટલા માટે આવા એક મહાન ભગવાન
એનો જો મહિમા સમજીએ તો જ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. વંથલી ગામમાં આ બધા જો નાના નાના છોકરાઓ બેઠેલા છે અત્યારે, કોઈ વાતો કરે છે, કોઈ રમત કરતા હશે, કોઈ પોતાના બાપની સાથે પાછા બેઠા હશે. જુદા જુદા છોકરાઓ બધા અહીંયા આગળ આવ્યા છે. હવે આ છોકરાઓ આપણને દેખાય છે બધા સામાન્ય, કદાચ સમજતા નહીં હોય વાતમાં, પણ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આજે સત્સંગીના છોકરાઓની સામે જોઈએ છીએ મોટા મોટા અવતારો કરતા કરોડ ગણું દૈવત આ સત્સંગીના છોકરામાં છે. આ છોકરા આમ બેઠા છે, પણ આમાં અવતારો કરતા કરોડું ગણું દૈવત છે. તો એ અવતારના અવતારી શ્રીજી મહારાજ, એનો મહિમા આપણે કેવી રીતે સમજી શકીએ? આ છોકરાઓનો મહિમા સમજી શકાય એવો નથી. એવા બધા આ અવતારો કરતા મોટા રહેલા છે. તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી કે કઈ રીતે સમજવો? તો આવો અસાધારણ મહિમા ભગવાનનો રહેલો છે. એ અસાધારણ ભગવાનના લક્ષણ દ્વારા સમજાય. અસાધારણ લક્ષણ એટલે શાસ્ત્રોની અંદર વાત કરવામાં કે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ ત્રણ દોષથી જે રહિત હોય એને શુદ્ધ લક્ષણ કહેવાય, એને અસાધારણ લક્ષણ કહેવાય. જેમ કે ગાય તમે બધાએ જોયેલી છે, છોકરાઓ ગાય જોઈ છે ને? બળદ, ગાય ને બળદ બે જોયેલા છે. ગાયનું લક્ષણ એક જ છે. કયું લક્ષણ? કે શાસનાદિ મત્વમ ગોર લક્ષણમ. એને જે પેલી ગોદડી હોય ને આગળના ભાગમાં ગાયને જેવી ગોદડી હોય એવી કોઈ પશુને ગોદડી નહીં હોય. જોજો, આલા ગાયનું લક્ષણ કે અસાધારણ લક્ષણ કહેવાય. ધારો કે કોઈ ગાયનું લક્ષણ એવું બનાવે કે કપિલત્વ, એટલે કે કપિલ વર્ણવાળી જે હોય એને ગાય કહેવાય. તો કદાચ કોઈક હોય પણ ખરી, ઘણા ન પણ હોય, કોઈ કાળી હોય, કોઈ ધોળી હોય, તો આ લક્ષણ યોગ્ય નથી. એ કપિલત્વમ ગાયનું લક્ષણ યોગ્ય નથી, કારણ કે બધી ગાયો એવી નથી હોતી. એટલે એને કહેવાય અવ્યાપ્તિ. બધી ગાયમાં લક્ષણ લાગતું નથી. કદાચ કોઈક એવું લક્ષણ બનાવે કે શૃંગિત્વમ, કે જેને શિંગડા હોય ને ગાય કહેવાય. તો ભેંસને શિંગડા તો હોય, ભેંસને શિંગડા તો હોય, હરણને શિંગડા તો હોય. તો એ ગાયનું લક્ષણ ગાયમાં તો લાગે છે, પણ ગાય કરતા બીજા પશુઓમાં લાગે છે. એને કહેવાય અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્ત થઈ ગયું આ લક્ષણ, બરાબર નથી. અને ત્રીજું લક્ષણ અસંભવ, આ ત્રીજો દોષ રહેલો છે. અસંભવ એટલે એક શભવત્વમ. ધારો કે ગાયનું એવું કહે કે જેને એક ખૂર હોય એને ગાય કહેવાય. તો ગાયને એક ખૂર હોય છે, બે હોય છે, વચ્ચે પાછું જગ્યા હોય છે ગાયને. પણ ઘોડાને ન હોય જગ્યા, એને એક જ હોય, એક જ સફવત્વમ હોય ઘોડાને, ગાયને ડબલ હોય. એટલે આ લક્ષણ ગાયમાં અસંભવ ગણાય. એટલે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ ત્રણ દોષથી જે રહિત હોય એને અસાધારણ લક્ષણ કહેવાય. અને એવું અસાધારણ લક્ષણ ગાયનું શાસનાદિમત્વમ, જેને ગોદડી હોય એને ગાય કે એમ ભગવાનનું પણ અસાધારણ લક્ષણ છે. કયું ભગવાનનું અસાધારણ લક્ષણ? તો કે સત્યત્વમ, જ્ઞાનત્વમ અને આનંદત્વમ. અતિ સત્ય ભગવાન છે, અતિ જ્ઞાન ભગવાનમાં છે અને અતિ આનંદ ભગવાનની અંદર રહેલો છે. આપણી અંદર એ સત્ય છે, પણ થોડુંક આગું પાછું હોય, બધું સત્ય ન હોય. સત્ય, જ્ઞાન અને આનંદ જેવો ભગવાનની અંદર છે એવો કોઈની અંદર રહેલો નથી. આને અસાધારણ લક્ષણ એ ભગવાનનું કહેવાય. એવા ઘણા બધા વિશેષણો રહેલા છે જેની આપણે ચર્ચા કરતા નથી, પણ આટલું કહી અને આને છોડી દઈએ તો આવું ભગવાનનું જે અસાધારણ લક્ષણ એને બરાબર જો આપણે જાણીએ તો સાચા અર્થમાં ભગવાનને જાણ્યા ગણાય. અને આત્મના વિંદતે વીર્યમ, આગળ આ જ શ્લોકમાં કહે છે પરમાત્મા દ્વારા આપણે વીર્યમ અર્થાત શક્તિ પ્રાપ્ત કરીએ, એની અંદરથી શક્તિ આવે. ઘણી વખત જાહેરાતમાં પેલું આપે ને, ન્યુટ્રામૂલ ખાવ તો શક્તિ આવે, બોર્નવિટા ખાવ તો શક્તિ આવે. શરીરની શક્તિઓ, બીજી કોઈ નહીં. પણ આત્માની શક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો એ ભગવાન દ્વારા આપણે એ શક્તિને પ્રાપ્ત કરી શકીએ. વીર્યમનો બીજો એક અર્થ બતાવવામાં આવેલો છે કે વિદ્યા નિષ્પત્તિ અનુકૂલમ મનો વધાન રૂપમ વીર્યમ. અર્થાત વિદ્યાને આપણે નિષ્પત્તિ એટલે કે એની આપણે ઉત્પત્તિ કરી શકીએ, એને અનુકૂળ મનનું જે અવધાન
એને પણ વીર્ય કહેવામાં આવે છે. એટલે કે જ્ઞાન માટે આપણું મન જે તૈયાર થાય એને પણ એ શક્તિ કહેવામાં આવે છે. તો એટલી વાત કરીને છેલ્લે આ શ્લોકમાં કહે છે કે વિદ્યા અમૃતમ અશ્નુતે. છેલ્લે આ પ્રકરણને સમાપ્ત કરતા બહુ જ અદ્ભુત બોલી રહેલા છે કે જ્ઞાનથી તમે મોક્ષને, વિદ્યા એટલે જ્ઞાન, એટલા માટે હવે બંધ થઈ ગયું છે આ સેક્યુલરિઝમ. એટલે કે બિન સાંપ્રદાયિકતાને લઈ અને શાળાની ઉપર પેલા લખવામાં આવતો કે યા વિદ્યા સા વિમુક્ત. બે પ્રકારની વિદ્યા, એક વિદ્યા તને પેટનું પોષણ કરશે એવી, બીજી વિદ્યા તને ઉપર લઈ જશે ભગવાનની પાસે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યા દ્વારા તું મોક્ષને પ્રાપ્ત કરી શકીશ. એટલા માટે ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવમ આગતા. એટલે કે તમે જ્ઞાન દ્વારા પવિત્ર થઈ ગયા હો, વિદ્યા દ્વારા પવિત્ર થઈ ગયા હો તો મદ ભાવમ આગતા, મારી પાસે તમે પહોંચી શકો. એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. જ્ઞાત્વા વિમોક્ષ્યસે એટલે કે જ્ઞાન દ્વારા તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જો તને જ્ઞાન થશે તો બધા જ તારા ખરાબ કર્મ એ ભસ્મ થઈ જશે અને જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાન દ્વારા પરામ શાંતિમ, શ્રેષ્ઠ શાંતિને તો એ પ્રાપ્ત કરી શકીશ. અને શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાન જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ ગીતા કે બધું જ જ્ઞાનની અંદર સમાપ્ત થાય છે. એટલે જ્ઞાન શીખો ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. વેદોની અંદર બતાવવામાં આવ્યો. અને રામાયણમાં તુલસીદાસે એક નાનકડી ચોપાઈ લખી, અદ્ભુત લખે, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. એનો ભાવાનુવાદ કે જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના. જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના કે વેદોની અંદર જ્ઞાનને માટે મોક્ષ આપનારું કહેલું છે. એટલે બરાબર રીતે જ્ઞાન શીખવું. અને છેલ્લે અહીંયા આગળ પ્રકરણની સમાપ્તિ કરતા, ખંડની સમાપ્તિ કરતા કહે છે કે ઈહ ચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ ન ચેદ ઈહ અવેદિન મહતિ વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિંત્ય ધીરાહ પ્રત્ય અસ્માત લોકાત અમૃતા ભવંતી. અસ્માત લોકાત અમૃતા ભવંતી. આલોકનો ત્યાગ કરી અને ઉપર ભગવાનનું દિવ્ય ધામ છે, ત્યાં એ અમૃતત્વ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. કોણ? તો કે આલોકમાં પરબ્રહ્મને જાણ્યા તો અવિનાશી ફળ મળે છે, અને ન જાણ્યા તો મહાન અનર્થ થાય છે. પરંતુ તમે પૈસા કમાણા હો, કરોડો ને અબજો રૂપિયા તમે કમાણા હો, પણ પરબ્રહ્મને જાણ્યા વિના જો વિદાય લીધી, કૃપણ હ, તમે કંગાલ છો. કરોડોપતિ કંગાલ ગણાય, અને રોડપતિ હોય પણ ભગવાનને જાણીને જાય તો અબજોપતિ છે. ઉપર જાય ત્યારે અબજોપતિ, નીચે રોડપતિ હોય, અને નીચે અબજપતિ હોય, જાણ્યા વગર ઉપર જાય તો કંગાલ છે. અને આ બાજુ કરોડોપતિ હોય અને તમે ભગવાનને જાણ્યા હો તો બે બાજુ કરોડોપતિ, અહીં કરોડોપતિ ને ઉપર તમે કરોડો ના અબજોપતિ. એટલે બે બાજુ ભગવાનને બરાબર રીતે એ જાણવા જોઈએ. અને આવી રીતે જો ભગવાનની સ્મૃતિની સાથે સાથે આપણે વિદાય લઈએ તો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી, ભાગવત કહે છે હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનની સ્મૃતિ બધી જ રીતે આપણને મુક્તિ અપાવે એવી રહેલી છે. એટલા માટે કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. કોઈ ભક્ત અંતકાળે મારું સ્મરણ કરતો કરતો, મારી સ્મૃતિ કરતો કરતો, મને સંભાળતો જો વિદાય લે તો એ મારી પાસે જ આવે. એટલે જો આપણે મહારાજને સંભાળતા આખી જિંદગી સંભાળ્યા હોય તો યાદ આવે ને છેલ્લે,
પણ સંભાળ્યા જ ન હોય બરાબર રીતે તો ક્યાંથી યાદ આવે? એટલા માટે સંતો ઘણી વખત નથી કહેતા કે દાદા હતા કોઈ દી ભગવાનને યાદ ન કરે, એના દીકરાઓને ચિંતા થઈ કે એકાદું રામનું નામ લે તોય મોક્ષ થાય. એટલે પેલું રામપત્ર બતાવવામાં આવે કે દાદા આ શું છે? તો કે શકોરું. એમાં રામનું નામ ન બોલ્યા. પછી પેલો રામ સાગર તંબુરો હોય ને, કે જે રામ સાગર બોલે તો રામ તો આવ્યું ને નામ, એટલે રામ સાગર લઈ આવ્યા તંબુરો. અને દાદાને કહ્યું કે દાદા આ શું છે? તો કે આ છે તંબુરો. એમાં રામનું નામ ન આવ્યું. પછી આ લોકોએ નક્કી કર્યું છોકરા કે દાદા મરવા નક્કી છે, હવે થોડો સમયમાં જવા. એક તો રામનું નામ લઈને આપણે એને મોકલવા છે, એમણે નથી મોકલવા. હવે રામજીના મંદિરે લઈ ગયા. રામજીના મંદિરે 3 મૂર્તિ હોય, રામ લક્ષ્મણ ને જાનકી. જય બોલો હનુમાન કી. એટલે મંદિરની વચ્ચે જ બરાબર મૂર્તિની આમ સામે દાદાને ઉભા રાખ્યા. હવે તો બોલવું જ પડે ને, બતાવે કે આ શેની મૂર્તિ? રામની છે. આ શેની? લક્ષ્મણની. આ શેની? તો કે સીતાની. આ કોણ? હનુમાનજી. આ કેવું જ પડે ને. દાદાને બરાબર વચ્ચે ઉભા રાખીને પૂછ્યું કે દાદા આ શું છે? તો કે જો મને મરવા દો સરખી રીતે. અને દાદા ત્યાં આગળ બોલે કે જે ગામની અંદર સારી વસ્તી હોય એ ગામની અંદર આવો એક હજીરો ખડક્યો. હજીરો એટલે મંદિર. એ ગામમાં આવો એક હજીરો ખડક્યો હોય અને જ્યાં જ્યાં આવો હજીરો ખડક્યો હોય ત્યાં આવા 3-4 પુતળા પધરાવી દીધા હોય, ત્યાં આવા પધરાવી દીધેલા હોય, એમ કરીને ત્યાં દાદાને એટેક આવીને ગયા. એટલે આખી જિંદગી જેને ભગવાનનું સ્મરણ જ કર્યું હોય. મહારાજના વખતમાં એક ભરવાડ આવ્યા બહારથી, અને ભરવાડ આવીને ગઢડાનો દરવાજો, ઓહો શું ભગવાન સ્વામિનારાયણ આવો દરવાજો બનાવ્યો, પાઘડો પડી જાય એવો બનાવ્યો છે. પાઘડી પડી જાય ને, પાઘડો પડ્યો પડી જાય એવો બનાવ્યો છે. અને બસ આટલું ને કે ભગવાન સ્વામિનારાયણ દરવાજો, ભગવાન સ્વામિનારાયણ દરવાજો. આખો દી પેલા બકરા ને ઘેટા ને ચારે, પણ આ બે યાદ રે. અંતકાળે શ્રીજી મહારાજ હાથમાં દરવાજો લઈને તેડવા ગયા ભરવાડ કે આવી જા ધામમાં, અક્ષરધામમાં. પણ મને કે તે મારા દરવાજાને મને યાદ કર્યો ને એટલા માટે હું તને તેડવા આવ્યો. જો ભગવાનનું નામ લેતો લેતો એ જિંદગી પસાર કરતો હતો. એક બાઈ સંતો ગામમાંથી પસાર થતા હશે અને રે સગપણ હરિવરનું સાચું, કોઈ હરિભક્ત ગાતા હશે રે સગપણ હરિવરનું સાચું. પેલી બાઈને આ શબ્દો યાદ રહી ગયા કે રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. અને અંતકાળ આવ્યો બાઈનો. શ્રીજી મહારાજ તેડવા ગયા એને. પેલી બાઈ કહ્યું કે તમે કોણ? કે હું હરિવર છું, તું જેનું ભજન કરે જ છું. પણ કે મેં તો આ ટેવથી ગાયો, પણ કે જે રીતે તે ગાયું હોય. તમે ગોળ ગરમ થઈને ગાવ તો આમ એકદમ ગરમ થઈ ગયા લાઈ જેવા, ક્રોધ કર્યો પછી ગોળ ખાવ તો કેવો તીખો લાગે? ગળ્યો જ લાગે ને. આઈસ્ક્રીમ તમે ગમે રીતે ખાઓ, એ આઈસ્ક્રીમ ગળ્યો જ લાગે, એમાં કઈ તીખો બીખો લાગે નહીં. ગોળ ભગવાન કે ગમે તે ભાવથી તે મને યાદ કર્યો ને એટલા માટે હું તને તેડવા માટે આવેલો છું. તો આવી રીતે ભગવાનના સ્મરણની સાથે જો આપણે વિદાય લઈએ, ભગવાનના જ્ઞાનની સાથે વિદાય લઈએ તો એ અમૃતાહ ભવંતી, એ અમરત્વને પ્રાપ્ત કરે અને ભગવાનની પાસે પહોંચી જાય. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે આવી રીતે આ લોકમાંથી વિદાય લઈ શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપે જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ